નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ઝોન યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આપને જણાવી દઈએ કે આ ચેનલ દ્વારા અમે નવી ગવર્મેન્ટ જોબ વિશેની માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. તો મિત્રો, જો તમે આવી માહિતી મેળવવા ઈચ્છતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, ચાલો આજે જોઈએ કે આજે કયા મુદ્દા વિશે વાત કરવાના છીએ. આજે આપણો ભરતી અંગેનો ટોપિક છે કયો છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે વર્ષ 2020-21 માટેની જે નવી ભરતીઓ છે એ પ્રસારિત કરવામાં આવી છે, જેના વિશે આજે આપણે વાત કરીશું. મિત્રો, ખૂબ મોટી સંખ્યામાં વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીઓ છે જુદા જુદા વિભાગો અંતર્ગત અને જુદી જુદી વિદ્યા શાખાઓની અંતર્ગત આવેલી છે, જેના વિશે આજે આપણે વાત કરીશું. તો બહુ મોટી સંખ્યામાં આમાં ઉમેદવારોને નોકરી મળી શકે એવી શક્યતાઓ છે. તો મિત્રો, જોઈએ કયા કયા વિભાગમાં ભરતીઓ આવેલી છે. જેમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો કે મેડિકલ એટલે કે આરોગ્ય ખાતાની અંદર વિવિધ ડિપાર્ટમેન્ટની અંદર ભરતીઓ આવી છે. જેમાં તમે જોઈ શકો છો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની સરકારી મેડિકલ કોલેજો ખાતે વિવિધ વિષયોના સહપ્રાધ્યાપકો માટે વર્ગ 1ની વિવિધ જગ્યાઓ આવેલી છે. જેમાં તમે સ્ક્રીન ઉપર ઘણા બધા સબ્જેક્ટના નામ જોઈ શકો છો અને જેમાં કુલ સંખ્યાઓ જોઈ શકો છો અને તેની સાથે સાથે કેટેગરી વાઇઝ કયા કયા વિષયમાં કેટલી જગ્યાઓ છે અને જેમાં મહિલા અનામત કેટલી જગ્યાઓ ફાળવવામાં આવી છે તથા એની સાથે સાથે તમે પ્રાથમિક કસોટીની સૂચિત તારીખો, પ્રાથમિક કસોટીના પરિણામોનો સંભવિત માસ તથા રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ અને એની સાથે તમે શૈક્ષણિક લાયકાત અને એ ઉમેદવારી માટે એ જે પોસ્ટ છે, જગ્યા માટે અનુભવ જે માંગવામાં આવ્યો છે એ દરેક માહિતી તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મિત્રો, હું તમને આ સ્ક્રોલ કરીને બતાવી રહી છું કે જેમાં તમે જોઈ શકો છો કે વિવિધ વિષયો આધારિત ઘણી બધી જગ્યાઓ છે બહાર પાડવામાં આવી છે. જેમાં પ્રથમ વિભાગ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જેમાં સરકારી મેડિકલ કોલેજોની અંદર વિવિધ વિષયના સહપ્રાધ્યાપકો અંગેની ભરતી છે. મિત્રો, તમારો જે વિષય હોય ત્યાં તમે વિડીયોને પોઝ કરી અને સંખ્યા, કેટેગરી તથા કસોટીની તારીખો છે તમે જોઈ શકો છો. મિત્રો, બીજો વિભાગ છે આની અંદર કે જેની અંદર જે ભરતીઓ આવી છે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને તથા 2 અંગેની જે ભરતીઓ છે, જેમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા વર્ગ માટેની 2ની જગ્યાઓ છે એ પણ તમે સામે જોઈ શકો છો કે વિવિધ પોસ્ટ ઉપર ઘણી બધી જગ્યાઓ છે એ ખૂબ મોટી બહોળી સંખ્યાની અંદર પ્રદર્શિત કરવામાં આવી છે. મિત્રો, ત્રીજો જે વિભાગ છે એમાં તમે જોઈ શકો છો મિત્રો કે ગુજરાત ખનિજ વિકાસ નિગમ એટલે કે GMDC જેને આપણે કહીએ છીએ, જેના માટે પણ ખૂબ મોટી સંખ્યામાં ભરતીઓ આવી છે, જેના વિષયો પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કેટેગરી વાઇઝ જગ્યા પણ આપ જોઈ શકો છો. ચોથો વિભાગ છે જેની અંદર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જેને આપણે GWSSB તરીકે ઓળખીએ છીએ અને જેમાં પણ ઘણી મોટી પ્રમાણમાં ભરતીઓ છે આવી છે. એના પછીનો વિભાગ છે મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો કે જેમાં શિક્ષણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની B.Ed જેટલી પણ કોલેજો છે એ B.Ed વિદ્યા શાખાની કોલેજોની અંદર વિવિધ વિષયના મદદનીશ પ્રાધ્યાપકોની જે ગુજરાત શિક્ષણ સેવા દ્વારા ભરતીઓ આવી છે, જેમાં વર્ગ 2ની કુલ 28 જગ્યાઓ ફાળવવામાં આવી છે. જેમાં વિવિધ વિષયો છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો કે એના દ્વારા ભરતીઓ છે એ આપના સુધી પહોંચાડવામાં આવી છે. એના પછીનો વિભાગ છે મિત્રો શિક્ષણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની સરકારી વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન તથા કાયદા વિદ્યા શાખાની વિવિધ કોલેજોમાં મદદનીશ પ્રાધ્યાપકોની જે ભરતી છે એ પણ આવી છે, જે ક્લાસ 2ની છે અને જેના પણ વિષયોનું લિસ્ટ છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મિત્રો, ખૂબ મોટા પ્રમાણમાં આ ભરતી છે એ 2020 અને 2021ના વર્ષ માટેની આપણા સુધી પહોંચાડવામાં આવી છે. તો જે મિત્રોને આમાં ઉમેદવારી દાખવવી હોય અથવા તો જે મિત્રો આની અરજી પાત્રતા ધરાવતા હોય તો ચોક્કસપણે આપ એમાં અરજી કરી શકો છો. મિત્રો, અહીંયા ઉમેદવારો માટેના ઘણા બધા નિયમો પણ આપેલા છે અને જેમાં પેપર સ્ટાઇલ કઈ રીતે રહેશે
એના વિશેની માહિતી પણ આપવામાં આવી છે. હું તમને થોડું ઝૂમ કરીને બતાવવાની ટ્રાય કરું છું કે તમે જો જોઈ શકો તો. અધરવાઇઝ તમે આની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને પણ આ માહિતી છે એ પત્રક છે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો જોઈએ કે આ અરજી છે એ આપણે કેટલા દિવસની અંદર પહોંચાડવાની છે. તો જો એના વિશે વાત કરીએ આપણે, તો આ જાહેરાત બહાર પડી છે એની અંદર તારીખની જે નોંધ આપણી સામે મૂકવામાં આવી છે, જેમાં તારીખ 10/11/2020 તારીખ 1/12/2020 બપોરે 1 કલાક સુધી ઓનલાઈન અરજીઓ છે એ દરેક ઉમેદવાર કરી શકશે. તો મિત્રો, જેને પણ આમાં અરજી કરવી હોય એ ઘણા બધા દિવસોનો સમય છે, આપ અરજી કરી શકો છો. અહીંયા શૈક્ષણિક લાયકાત, ઉંમર, પગાર ધોરણ, ઉંમરમાં છૂટછાટ, અરજીની ફી, આ બધી જ વિગતો છે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ ઉપર યોગ્ય રીતે પૂરી પાડવામાં આવી છે, જેના દ્વારા પણ તમે માહિતી મેળવી શકશો. જો મિત્રો તમે આમાં અરજી કરવા ઈચ્છતા હોય તો ચોક્કસપણે અરજી કરી શકો છો. આ જીપીએસસી દ્વારા એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2020-21 માટેની ખૂબ મોટા પ્રમાણની ભરતી છે આપણા સુધી પહોંચી છે. મિત્રો, ઓનલાઈન અરજી કરી દેજો અને જેને જે વિષય લાગુ પડતો હોય એના અનુસંધાને ચોક્કસપણે તમારી ઉમેદવારી છે એ દાખવજો. તો મિત્રો, આ હતી માહિતી કે જે આજરોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ભરતી છે આપના સુધી પહોંચાડવામાં આવી છે. આજનો વિડીયો છે મિત્રો, જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચોક્કસથી અન્ય મિત્રો સુધી આને શેર કરજો, તથા જે મિત્રોને આની જાણ નથી એમના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો અને જરૂરિયાતવાળા મિત્રો સુધી આને ચોક્કસથી પહોંચાડજો. તો મિત્રો, ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે, નવી ગવર્મેન્ટ જોબના કોઈ મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપો. ફરી મળીશું કોઈ નવા મુદ્દા સાથે. અને મિત્રો, તમે આ જે અરજી કરવાનો આખો નમૂનો છે અથવા તો આ આખું જે અરજી પત્રક છે અને જેમાં તમે જો માહિતી મેળવવા ઈચ્છતા હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો.